કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પોરસદમાં બકરીદ પર્વ દરમિયાન કતલ કરવા માટે લવાયેલા 21 ગૌવંશને કનેરા સીમમાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા। દરમિયાન સ્થાનિક પોલીસની ટીમે દરોડો પાડીને તમામ પશુઓને બચાવી લીધા। બોરસદમાં બકરીદ પર્વ દરમિયાન કતલ કરવા માટે લવાયેલા 21 ગૌવંશને કનેરા સીમમાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા। દરમિયાન સ્થાનિક પોલીસની ટીમે દરોડો પાડી તમામ પશુઓને બચાવી લીધા છે। જોકે પશુઓને કતલ માટે લાવનાર બંને કસાઈઓ પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યા હતા। આ અંગે બોરસદ સિટી પોલીસે ભાગી છૂટેલા કસાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બોરસદના ફતેપુરામાં આવેલ પેલા તોડ વિસ્તારમાં રહેતા સાલિમ બેગ ઉર્ફે સલીમ બેગ, જીણો બેગ મિર્ઝા અને સફી બેગ, ઉમર બેગ મિર્ઝા બકરી ઈદના તહેવાર નિમિત્તે કતલ કરવા માટે બોરસદના કનેરા સીમ વિસ્તારમાં આવેલ તબેલાવાળા ખેતરના શેડા ઉપર બળદો, વાછરડા અને ગાયો બાંધી રાખેલ હોવાની બાતમી બોરસદ સિટી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો। તે સ્થળ ઉપર હાજર સાલિમ બેગ અને સફી બેગ મિર્ઝા પોલીસને જોઈને ભાગી ગયા હતા।